શિવરાત્રિના ઉપવાસમાં ખવાય તેવો ઓછા તેલમાં શક્કરિયાનો નવો નાસ્તો બનાવીશું. તેના માટે કોટનના ટુવાલને પાણીમાં પલાળી પાણી રહે તે રીતે આ રીતે કુકરમાં મૂકીશું. સાથે ઉપર શક્કરિયા મૂકીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલ થવા દઈશું. તો હવે 3 વિસલ થઈ ગઈ છે. પ્રેશર કુકર પણ ઠંડુ થઈ ગયું છે, તો આપણે ચેક કરી લઈએ. તો શક્કરિયા પણ કૂક થઈ ગયા છે અને પ્રેશર કુકરમાં તમે જોઈ શકો છો ટુવાલ છે જરા પણ દાઝ્યો નથી અને પાણીની વરાળથી જ સારા એવા કૂક થઈ ગયા છે. તો બધા શક્કરિયાની આ રીતે છાલ કાઢી નોર્મલ એવા ઠંડા થાય એટલે ડીશમાં આ રીતે ખમણી રાખી તેને આપણે ખમણી લઈશું. એટલે તેમાં રેસા હોય તે અલગ થઈ જશે. અને હવે તેમાં 2 સ્પૂન કચરેલા વાટેલા શીંગના દાણાનો ભૂકો એડ કરીશું. સાથે આદુ મરચાંની પેસ્ટ એડ કરી, થોડા ધાણા, અડધો લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે નમક, 1 સ્પૂન ફરાળી લોટ એડ કરીશું. જો ફરાળી લોટ ના હોય તો આરા લોટ કે તમે શિંગોડાનો લોટ પણ લઈ શકો છો. હવે હાથમાં તેલ લગાવી મિશ્રણમાંથી એક લુવો લઈ તેની આ રીતે બધી ટીકી બનાવીશું. સાથે ફરાળી લોટમાં આ રીતે કોટ કરીશું અને પેન પણ ગરમ થઈ ગયું છે તો તેમાં અડધી સ્પૂન તેલ એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી તેમાં સમાય તેટલી ટીકી મૂકી 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ જેવું થાય એટલે તેને પલટાવી ફરી 2 મિનિટ જેવું થવા દઈશું. આ ટીકી આછો ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી શેકી લેવાની. તો હવે તેને સર્વ કરી લઈએ. બાઉલમાં ટીકી મૂકી તેના પર ગળ્યું દહીં એડ કરીશું, જેમાં મેં ખાંડ ઉમેરી વિશ કરી સ્મૂથ કરી લીધું હતું. સાથે ગોળ આંબલીની ચટણી, ગ્રીન ચટણી અને દાડમના દાણા, ઉપર શેકેલું જીરું સ્પ્રિંકલ કરીશું અને થોડું મીઠું ફરાળી ચેવડો એડ કરી સાથે ધાણાથી ગાર્નિશ કરીશું.